5.3 દાખલા નંબર છે 16 શું છે ટોટલ 7 ઇનામો આપવાના છે કેટલા 7 અને ટોટલ 700 રૂપિયા આપવાના ટોટલ 7 ઇનામો આપવાના છે ટોટલ 700 ઇનામો આપવાના છે હવે કેવી રીતના ઇનામ આપવાના છે કે જો પ્રત્યેક ઇનામને આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું મળે ધારો કે જે 7 ઇનામ આપવાના છે પહેલા ઇનામ વાળાને x રૂપિયા મળ્યા હોય તો બીજા ઇનામ વાળાને આની કરતા 20 ઓછા આપવાના ત્રીજાને આની કરતા 20 ઓછા આપવાના ચોથાને આની કરતા 20 ઓછા આપવાના પાંચમાને આની કરતા 20 ઓછા આપવાના છઠ્ઠાને આની કરતા 20 ઓછા આપવાના સાતમાને આની કરતા 20 ઓછા આપવાના 1 2 3 4 5 6 7 થઈ ગયા જેનો પ્રથમ નંબર આવ્યો છે એને x રૂપિયા આપવાના જેનો બીજો નંબર આવ્યો છે એને આને આપ્યા ને એની કરતા 20 ઓછા આપવાના જેનો ત્રીજો નંબર આવ્યો છે એને આને આપ્યો ને એની કરતા તે 20 આપણે શું કરવાના છે ઓછા આપવાના ઓકે તો આવી રીતના 7 ઇનામ આપવાના છે 1 2 3 4 5 6 ને 7 ડન થાય છે ઓકે સમજાય છે ચાલ જોઈએ આપણે તો હવે ટોટલ 700 રૂપિયા આપવાના છે એટલે SN તમને 700 આપી દીધા છે બરાબર છે જો આપણી પાસે A છે ANA છે N પણ છે ને N પણ 7 જ છે ને કેટલા છે N કેટલા છે 1 2 3 4 5 6 અને 7 x મેળવવાનું છે SN નું સૂત્ર વાપરી નાખો n/2 કૌંસમાં A વત્તા N આ સૂત્ર છે ઓકે SN ટોટલ રૂપિયા બધાયના થઈને કેટલા આપણે ચૂકવવાના છે 700 કેટલા જણા ઇનામ આપવાના છે 7 A એટલે પ્રથમ પદ શું છે ભાઈ x N એટલે છેલ્લું પદ શું છે ભાઈ x ઓછા 120 બરોબર છે ને ચાલ 7 ગુણ્યા 100 700 થાય 100 ગુણ્યા 2 એટલે 200 થયા 7 ગુણ્યા 100 700 2 ગુણ્યા 100 કેટલા થશે 200 x વત્તા x એટલે 2x ઓછા 120 ઓછા 120 આ બાજુ જાય તો 200 વત્તા 120 થશે 200 વત્તા 120 બરાબર 2 200 ને 120 કેટલા થશે 320 થયા બરાબર 2x આ 2 ક્યાં જશે 2 જશે ભાગાકારમાં 320 ના અડધા કેટલા થાય 160 કેટલા થશે 160 તો જેનો પ્રથમ નંબર આવે છે એને આપણે 160 આપશું બીજો નંબર આવે છે અને આમાંથી 20 બાદ કરો 140 આપશું ત્રીજો નંબર આવે છે એને 120 આપશું ચોથો નંબર આવે છે એને 100 આપશું પાંચમો નંબર આવે છે એને 80 આપશું છઠ્ઠો નંબર આવે છે એને 60 રૂપિયા આપશું અને જેને સાતમો નંબર આવે છે એને 40 રૂપિયા આપશું ચેક કરવું હોય તો કરી લે આ બધાનો સરવાળો 700 થઈ જાય ડન જો તો છે ઈઝી દાખલો મજા આવી સમજાણું ને જો ફરીવાર કહું પેલાને x રૂપિયા આપ્યા બીજાને આની કરતા 20 ઓછા આપ્યા ત્રીજાને એની કરતા 20 ઓછા આપ્યા ચોથાને એની કરતા 20 ઓછા આપ્યા પાંચમાને એની કરતા 20 ઓછા આપ્યા છઠ્ઠો નંબર આવ્યો એને આની કરતા 20 ઓછા રૂપિયા આપ્યા અને હાથમાં આની કરતા 20 ઓછા આપ્યા આ બધાને થઈને આપણે ટોટલ 700 રૂપિયા આપવાના છે બધાને થઈને આપણે ટોટલ કેટલા રૂપિયા આપવાના છે 700 રૂપિયા આપવાના છે ટોટલ એટલે સરવાળો 700 n એટલે કેટલા પદ છે એક કેટલા જણાને આપણે ઇનામ આપવાના છે 7 જણને ઇનામ આપવાના છે 1 2 3 4 5 6 ને 7 જણને ઇનામ આપવાના છે n ની જગ્યાએ 7 a એટલે પહેલું પદ શું છે x n એટલે છેલ્લું પદ શું છે x ઓછા 120 સાહેબ આ 20 કેમ લીધા પહેલાને કેટલા રૂપિયા આપવાના છે આપણને નથી ખબર એટલે x લીધા ઓકે 7 ગુણ્યા 100 100 ગુણ્યા 2 એટલે 200 x ને x 2x ઓછા 120 ઓછા 120 આ બાજુ જશે વત્તા થશે 200 વત્તા 120 એટલે 320 બરાબર 2x 2 ગુણ્યા 160 બરાબર 320 એટલે x 160 થયા એટલે પહેલાને 160 આપવાના પહેલો નંબર આવ્યો એને બીજો નંબર આવ્યો એને નાની કરતા 20 ઓછા એટલે 140 ત્રીજો નંબર આવ્યો એને નાની કરતા 20 ઓછા 120 આની કરતા 20 ઓછા 100 આની કરતા 20 ઓછા 80 આની કરતા 20 ઓછા 60 આની કરતા 20 ઓછા 40 છે ઈઝી દાખલો મજા આવે એવો ઓકે આવા નવા દાખલા શીખવા હોય તમારે શું કરવાનું છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દો
જેથી કરીને કોઈને ગણિતમાં પ્રોબ્લેમ થાય. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.